કેટલા ખર્ચા કરે છો તું? હવે મને તો ખબર નથી પડતી. હવે 10,000 એક હારે તે ઉડાડી દીધા અને અત્યારે મારે પૈસાની જરૂર છે. શું કરવાનું મારે? પણ મને થોડી ના ખબર હતી કે તમારે ઘરે અત્યારે જ પૈસા જોશે અને મેં તો થોડાક જ વાપર્યા છે ને. આ તને થોડાક જ લાગે છે? તને ખબર નથી પડતી લાગતી કે તું કેટલો ખર્ચો કરે છો એમ? અને તને એમ કે હું કાંઈ કહેતો નથી એટલે બસ કર્યા કરો ખર્ચા. અને તને એમ લાગે છે કે તું કાંઈ મને કહીશ નહીં એટલે ખબર જ નહીં પડે. હા, તમારા મમ્મી જ બધું કહેતા હશે ને મારું, કેમ કે એને તો એવી ટેવ છે મારી પંચાયત કરવાની. અરે કોઈ કે ન કે મને ખબર જ હોય ને મારા ઘરમાં શું હાલે છે એમ. અને તને ખબર જ નથી પડતી. આપણે મિડલ ક્લાસ છીએ, નથી પૈસા વાળા, અને આપણે ધીમે ધીમે બધું જોઈ જાણીને પૈસા ખર્ચવા પડે. જો આજે હું કહી દઉં છું તને છેલ્લી વાર કે મને પૂછ્યા વગર તે એક કઈ ખર્ચો કર્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને બીજું કે જે હું તને ઘર ખર્ચ માટે પૈસા પૂછું ને એનો બધે પૂરો મારે હિસાબ જોહે. તમારા પૈસા ઉપર મારો હક છે ને હું તમારી પત્ની છું, તમે મારી પાસેથી હિસાબ માંગશો? હા, કેમ કે તને કાંઈ ખબર નથી પડતી. તું બીજા બધાની પત્ની જેવી નથી. તું ખાલી પૈસા ઉડાડવામાં જ તે માને છો એમ, બચાવવામાં સહેજય નહીં. તને તો સહેજય આમ કઈ દયા ભાવના જેવું નથી. તને એટલું નથી દેખાતું કે તારો પતિ કેવી રીતના મહેનત કરીને કમાય છે એમ. તે એક કઈ બચત તો કરી જ નથી. અને જેટલી મેં બચત કરી હતી ને 10,000 રાખ્યા હતા માંડ બચત કરીને, ઈ તે ઉડાડી દીધા. કાંઈ વાંધો નહીં, તમારા પૈસા ઉપર મારો હક નથી તો હું અહીંયા હું કામ ને હું કરું છું, તો હું જ વહી જાઉં મારા ઘરે. અરે વાત હકની નથી, વાત એમ છે કે સમજવું જોવે કે પૈસા કેવી રીતના ખર્ચવા ને ક્યાં ખર્ચવા. અને તારે જ્યાં જવું હોય ને ત્યાં જાજે, બાકી અહીંયા રહેવું હોય છે ને તો તારે મને હિસાબ દેવો પડશે અને સમજી વિચારીને જ પૈસા ખર્ચવા પડશે. હા, એક અઠવાડિયાથી તારો ફોન નહીં કાંઈ નહીં એટલે પછી મને ચિંતા થઈ તો મને એમ થયું કે લાવ એને મળી આવું. શું થયું છે? કાંઈ થયું હોય તો કે ને મને કાંઈક તો બોલ. શું થયું છે? શું ચિંતા છે? મારે હવે અહીંયા નથી રહેવું, મારે છૂટું થઈ જવું છે ને સારું થયું તમે આવ્યા, હું તમને વાત કરવાની જ હતી. કેમ એવું શું થયું તે તારે છૂટાછેડા લેવા છે? આ ઘરમાં મારી કોઈ ઇજ્જત જ નથી અને કોઈ મને સમજતું જ નથી. પણ જ્યાં સુધી હું જમાઈને ઓળખું છું ને ત્યાં સુધી મને એવું લાગતું નથી તારી કંઈક ભૂલ થઈ ગઈ છે. અને એવું તે શું થયું છે કે છૂટાછેડા સુધી વાત આવી ગઈ? મને વાત કે બધી વાત પૈસાની જ છે. મેં થોડાક પૈસા વાપર્યા ને તેની પાછળ તમને કેટલું સંભળાયું. જો મમ્મી, હવે મારે આ ઘરમાં નથી રહેવું, કોઈ મારી ઇજ્જત જ નથી કરતું. હું સારી એવી જોબ કરતી હતી પણ સાસુ મારા બીમાર પડ્યા ને એટલા માટે મેં જોબ છોડી દીધી, એટલા માટે કે હું એની સેવા કરી શકું. અને હવે હું ભાવિનના પૈસા વાપરું છું તે મને એક વાતનો હિસાબ માંગે છે. ભાવિન ક્યાં પૈસા ખર્ચે છે? હું એના બધા ફ્રેન્ડ હારે ફરવા જાય છે કે કોની પાછળ પૈસા ખર્ચે છે? ના ના, એવું તો કાંઈ ફરવા જવાનું ને એવો તો કાંઈ ખર્ચો નથી કરતા. એ તો ખાલી ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ જ તે. અને જે કાંઈ કરે છે ને એના મમ્મી અને બેન માટે જ કરે છે. અને તારા માટે? મને તો એમ જ કીધા કરે કે ખોટો ખર્ચો ન કર અને જે કાંઈ કરવું હોય ને મને પૂછીને કર. જો તમારા ઘરમાં કમાવા વાળા એક ભાવિન જ છે અને બીજું મને એવું લાગતું નથી કે આડો અવળો ક્યાંય ખર્ચો કરતા હોય. તું ભલે મારી દીકરી રહી પણ તને એક સાચી વાત કહું કે જમાઈ સાચા છે. કેમ કે એને એના મમ્મીની એના બેનની બધાની જવાબદારી છે. એ બધાની પાછળ એને ખર્ચો કરવો પડે તો એ બધાને તો ન કહી શકે તો તને તો કહીએ છે કે ને કે તું ધ્યાન રાખજે ખર્ચો કરવામાં. અને આટલી નાની વાતમાં કાંઈ છૂટાછેડા સુધીનો ન વયું જવાય. પેલા તું ધ્યાન રાખ અને બધું એને સમજ. જો તું એને સમજીશ ને તો તને આપોઆપ ખબર પડી જ જશે કે આ સાચા છે. હા મમ્મી, તમારી વાત સાચી છે અને હું સમજવાનો પ્રયત્ન કરીશ.